સો કે વેલકમ ટુ માય વ્લોગ. તો આજે એ સુનેરો અવસર ધ્રુમીએ જે બહુ માથાકૂટ કરી હતી, એટલે એની વાત વ્યવહારિક હતી કે ભાઈ અમે 6-8 મહિનાથી ક્યાંય ફરવા નતા ગયા. એ સમય આવી ગયો છે અને અમે જઈ રહ્યા છીએ ગોવા. ઓકે, તો અત્યારે ફ્લાઇટનો ટાઈમ છે 10 વાગ્યાનો, એટલે 9-9:30 નીકળી જઈશું અમે. 8:30 અમે નીકળી જઈશું. તો ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ ફાઇનલી, અને બધો સામાન પેક થઈ ગયો છે ને હવે અમે નહીં ધોઈને નહીં તો લીધું જ છે. તો હવે અમે ફર્સ્ટ ક્લાસ ચા પીને રવાના થઈશું. અમને મૂકવા આવે છે મારો સુંદર એવો સાળો અને પપ્પા, તો અને મમ્મી આવે છે ને. હા, તો બધા આવે છે મૂકવા. તો હમણાં આવે એટલે આપણે બધું સામાન ગાડીમાં લોડ કરીને પછી નીકળીએ એરપોર્ટ તરફ. ઓકે, તો આ ઘટના એવી છે ગોવા જઈએ છીએ. ઓકે ડન. ચાલો ગાઈસ, જે મેં શખ્સની વાત કરી હતી આવી ગયો છે. પ્લીઝ સર હાય બોલો ને. સર હાય. ટાઈમ ટુ ટાઈમ આવી ગયા છે સ્વયં. અને સ્વયં કોણ છે તારા? સ્વયં સાડો છે મારો. દોઢી ના હતા, વિચારી ના કરીશ. સુંદર આવે છે હમણાં. ના ના, કીધું સુંદર મજાનો સાડો આવે છે એવું કીધું. તો આવી ગયા છે, જોની પણ આવી ગયો છે, બધા આવી ગયા છે અને પહોંચવા જઈએ છીએ. અને 8:55 થયો છે. મંતવ્ય જ છીએ, ચિંતા ના કરતા, હું પહોંચી જ જઈશ. જોનીને પણ ગોવા આવવું છે, પણ બે જોની કેવી રીતે લઈ જઈ શકો? એક ડોબરમેન બી છે મારી જોડે. સામાન જો ગાઈસ, સામાન ચણાચર ગરમ. એને લઈ ગાઈસ પહોંચી ગયા છે. ડાન્સર બી આપણી જોડે છે. આ મુંબઈ આ શકતે હો તો ટર્મિનલ 1 ઉપરથી આપણી ફ્લાઇટ છે અને અહીંયા પહોંચી ગયા છીએ. સામાન દુનિયાભરનો છે આપણી જોડે ગાઈસ. થોડુંક બોર્ડિંગ કરાવીને મળું તમને હો, કારણ કે આ ભાઈ મારા આર્મીવાળા ફટકારા એટલે દુનિયાભરના થેલા મૂકી દીધા છે. અમને એમ કે 30 કિલો ઉપર જશે, પણ 24 કિલો થયું. અને હવે જવાનું છે ગેટ નંબર 4 ઉપર. ઓકે ગાઈસ, કે ધ્રુવી કે ભાઈ કે થેલો કાઢ્યો પાછળ તો શું કરશું? મેં તો નાખી દેવાનો, એમાં શું. તો જઈએ ગેટ નંબર 4 ઉપર. ફાઇનલી ગાઈસ, શું થઈ ગયું છે? બધું વધી ગયું છે. બધું શાંતિ પતી ગયું છે. સિક્યુરિટી ચેક થઈ ગઈ છે. હવે ખાલી વેઇટ કરવાનો છે. ફ્લાઇટ છે આપણી. કેટલા વાગ્યાની ફ્લાઇટ હતી? 10:50 કદાચ. 10:50 ની છે. અરે હવે શું કરશું? નાસ્તા હે ને, ચા પાણી નાસ્તો, ચા પીડો. હેડો ચા પીડો. શું ધ્રુમી, તારો કેવો રહ્યો પહેલો એક્સપિરિયન્સ? એટલે કે અરે હું પહેલી વાર થોડી આવી છું. ચાલ હમણાં રોતી હતી ને કે મને બીક લાગે છે કે આ ચેક કરશે મારો સામાન થોડો વધારે હતો ને એટલા માટે. બાકી હું આવેલી છું, મુંબઈથી આવી હતી પાછી અહીંયા. બધી આલમાલી કરે, ખાલી વાતો બધી જોડે આવેલી છે, પણ અત્યારે તો બીક લાગતી જ હતી એને, ભલે નહીં. ના, મેં કીધું ખરા બીક લાગતી હતી કારણ કે મારો સામાન થોડો વધારે હતો. ઠેકાઈ ના દે ને મગાવવાનું. એટલે જો અત્યારે અમે વેઇટ કરી રહ્યા છીએ ગેટ નંબર 4 ઉપર. હજી આવી નહીં ફ્લાઇટ આપણી, આવી નહીં. ગાડી ફ્લાઇટ આવી નહીં. મેં એને શરૂઆત કરી દીધી છે. તમને કીધું હતું ને મેં ચા પીવાની બહુ એટલે બહુ. જોઈ લો, ચા વાઘ બકરી ચા આગળ પહોંચી ગઈ છે છોકરી. આવો જી, ખાઓ જી. શું લાવી? ઓ માય ગોડ, બહુ જ મોંઘી. 90 રૂપિયાની ચા. માય ગોડ. ના આવતા લે. બીજું સેન્ડવિચ આવો જલ્દી. હા સારું. ભાઈ સેન્ડવિચ, ચા મળી ગયું. ભલે ફ્લાઇટ છૂટી જાવ તું ખાકા જ કર. ચાલશે ને? ફ્લાઇટ છૂટી જાય. ભૂખ લાગી. 230 રૂપિયા સેન્ડવિચ છે, પણ સેન્ડવિચ સારી છે, ખરાબ નથી. ફાઇનલી ગાઈસ, હવે અમે પ્રસ્થાન કરી રહ્યા છીએ પ્લેન તરફ. અને આ રહ્યું આપણું પ્લેન. નવડાઈ ધોવડાઈને આપણે રેડી કરાવડાવી. જોઈએ તમે નથી જોયું આખું. આપણે ઊભા રહીને દોડાવ્યું આખું. પૂછ્યું હતું મેં, સાચું બોલજો, મેં આખું દોડાવ્યું નહીં પ્લેન. જોઠી આવી આખું. જો આવા ફોટા બી પડાવવા જોઈએ લાગશે. જોઈ રનવે આપણે પ્લેન અહીંથી આમ હાવ નજીક દેખાય ને આ પ્લેન. ધ્રુવી, હા ધ્રુવી જીમમાં જાય છે.
અને મેં કેવી સ્કીમ આલી ત્યાં બેગ લઈ લે, બહુ મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. હવે આ જીમમાં જતી ને એવું લાગે, જો નહીં લાગતી જીમમાં જતી? કમેન્ટ કરજો કે આ પાર્ટ જીમમાં જાય ને એવું લાગે. હા, આપણે લઈ લીધી રેલિંગ. હા રહ્યો આપણું હેલિકોપ્ટર, આ પ્લેન. બાય ચાન્સ ધ્રુમીને જે સીટ મળી ભાઈ, જો ગજબ, જોઈ લો ખાલી. હા હા, ભાઈ તો તમને કહ્યું એ સીટ આપણી હતી, હો, આપણે આપી છે. તું કેટલા ગયેલા? જો પકડ, 2 મિનિટ પકડ. હવે અમે બે એક જ છે. હા ના ના, હું તમને કહું, પણ નહીં, ખોટું નહીં, હું તને કહું. આમ આમ મારા મને દેખાય, જો પાર પ્રમાણ 17A. 17 એ મારો છે. હા, એ બી સીટ ના, છે ને, ના, એ. તારે બેસવું છે? ના ના, હવે આપી દીધી. હા, ખુશ થાય. આટલો મોટો આપણે તો શું આવા પ્લેન લઈને ઘરે કેટલાય રાખ્યા. મોટું બિલ આપી દીધું તો વિન્ડો સીટ તો શું વાત છે. એમ કઈ કઈ પેલા દોડીને ગઈ ગઈ. કોઈ નહીં હેડો. ફાઇનલી ગાઈસ લેન્ડ થઈ ગયા છે ગોવા, અને અમારો બેગ આવે એની રાહ જોઈએ અમે, હે ને ધ્રુવ? કદાચ આવી નાની વાડી ભાઈ બેગ લઈને થોડી વાત કરું હો તમારી જોડે. મને લાગે મારી આવી ગઈ. નથી જે ફેંકે છે. ફાઇનલી ગાઈસ છે, સામાન લઈ લીધો હે. ફટાફટ આવી ગયો ધ્રુમી કે વાર લાગી? તો હોટલથી પિકઅપ માટે માણસ આવી ગયા છે. તે માણસનો ફોન આવી ગયો મને કે પાર્થભાઈ તમે આવી જાઓ આગળથી રાઈટ. આ છે નવું કંઈક એરપોર્ટ ગોવાનું. તો આપણે ડાયરેક્ટ બહાર નીકળીશું. અહીંયા કોઈને પૂછવું પડશે પે પાર્કિંગ, પે પાર્કિંગ, પે પાર્કિંગ, પે પાર્કિંગ. ઊભી તો રે, બહુ ફાસ્ટ ભાગ આ ને. એ લોકેશન જો, એક નંબર, એક નંબર. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા ગોવા. ભાઈ સાહેબ તડકો જુઓ તો પ્લેનમાં એવું બોલે કે 31-32 ડિગ્રી છે તાપમાન, પણ ખતરનાક. અહીંયા કેવું ઓલું બીચવાળું આવે ને એટલે થોડુંક એ છે તાપમાન. હોટલવાળામાંથી ભાઈ લેવા આવે છે, ભયાનક ગરમી છે. ત્યાં પહોંચી જઈએ ભાઈ. શું કે ભાઈ, ગુડ ઇવનિંગ ટુ ઓલ. ભાઈ સાહેબ બપોરે આવ્યા ને ભાઈ જેટલો થાક લાગ્યો હતો ને, આવીને હું ધ્રુમી પીઝા ઓર્ડર કર્યા અને સૂઈ જ ગયા. ખબર નહીં પ્લેનના કારણે એના કારણે એટલું માથું ચડી ગયું હતું ને, ગજબ લેવાનું. પણ આ એક સરસ મજાની પ્રોપર્ટી મળી છે નોર્થ ગોવામાં, તમે જોઈ શકો. પુલ અહીંયા આપણને મળી જશે. પુલ છે અહીંયા. આ બધું કંઈક કહેવાય પ્રાઇવેટ વિલાસ એન્ડ ઓલ. આ બધું આ લોકો કહે ગોવાવાળા. આપણે તો આ લીલું ઝૂંપડી એવું એવી રીતનું કહીએ. ઓકે, તો આપણને આપેલું છે 106. બતાવું તમને. આ છે આપણને આપેલું છે. ખાલી વ્યૂ જોવે તમે કેવા પાછળ નથી આવો ને, એક નંબર. બસ તો અત્યારે હવે એવો પ્લાન છે કે અમે જઈ રહ્યા છીએ. હવે ધ્રુમીએ બુક કરાવ્યું છે, એ બધું ધ્રુમીને જ પૂછીએ. સૌથી પહેલાં જોઈ લો અમારો રૂમ ટૂર તમને કરાવો. કાલ જે ચંપલ લીધા હતા આપણે, તમે જોઈ શકો ચંપલ કોને પહેર્યા છે. કીધું ને પીઝા મંગાવ્યા હતા. પીઝા અહીંયા અંદર એટલે વિડીયોનામાં લાઇટ ઓછી છે. આમાં જો ઉપર તમે જો લાઇટ ઓછી છે. ઓકે, વ્યવસ્થિત જગ્યાએ આવી જઈએ એટલે તમને શું મજા આવે. ધ્રુમી અહીંયા છે. હા, કમ્પ્લેટ. હા, તો હવેનો આગળનો પ્લાન એવો છે કે હું ને ધ્રુમી જઈશું. ઓહો, નવા ચશ્મા, નવા 150 વાળા, નવા વાળા. સારું સારું, 100 વાળા મોંઘા છે. ઓકે ડન. ચલ. ઓહ, યે માય ગોડ. આ
તો હવે આગળનો પ્લાન એવો છે કે અમે જઈ રહ્યા છીએ ક્રૂઝમાં, હે ને ભાઈ? ડીજે પાર્ટી જેવો રાતનો પ્રોગ્રામ છે, તો અત્યારે વિચાર્યું તો એવું જ કે ભાઈ બપોરે જઈને અહીંયા આરામ કરશું, થોડુંક સુઈ જઈશું અને પછી જઈશું હવે ક્રૂઝમાં. આની પહેલાં તમને ખબર છે પ્લાન, તમને નહીં ખ્યાલ હોય, મેં પ્લાન એવો બનાવ્યો હતો ગોવા આપણે આવીએ ને તો બાય કાર આવું હતું, પણ સમહાવ એ પોસિબલ નહીં થયું. થોડુંક ઘરવાળાએ બી ના પાડી અને થોડુંક ભાઈબંધ એક બી ફસકી ગયા કે અમે આવવાના હતા, ના આવ્યા, ઓલા તોડ નાખ્યું હતું મેં ભટકાલું તે, તો એટલે કાર લઈને, બાકી કાર લઈને આવવા ને અદભુત મજા આવે. પણ હજી એ મોકો, હજી બીજી ત્રીજી વાર ગમે ત્યારે આવીશું ભવિષ્યમાં, ત્યારે ભાઈ કાર લઈને આવું છે, બાય કાર. મને બહુ ઈચ્છા હતી ગોવા આવવાની, ભાઈ 1-2 દિવસ થાય તમને બહુ મજા આવે, ટ્રાવેલ વાળી દુનિયા થઈ જાય. તો અત્યારે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. હું બાજુ આવીને એક મારે શાવર, શું કે શાવર ઈચ્છા, અમે લોકો બહુ શાવર લેવો પડે, શાવર બાથ. તે આપણે શાવર બાથ લીધો છે એટલે મને નાવાનું જોઈએ. અહીંયા છે ને ઉકળાટ, ગરમી નહીં પણ ઉકળાટ બહુ છે, પરસેવો બહુ થાય, બફારો વાળું હોય છે. તો ફર્સ્ટ ક્લાસ બરાબર નહીં આપણે તૈયાર થઈને બહાર નીકળીએ, થોડીક બજાર વિઝિટ કરીએ. બજારમાં થોડુંક કેવું છે કે અહીંયા એસેસરી થોડુંક પહેરવા જોઈએ ગળામાં. વીટીઓ ભાઈને બહુ પહેલેથી બહુ શોખ હું પહેરવાનું, તો જોઈએ બહાર થોડુંક માર્કેટમાં ફરીએ. અને સૌથી મેન ગુજરાતીઓના કામ છે ચા પીવો છે, ચા નહીં મળ્યો, ચા પીવો છે. એરપોર્ટમાં ચા હોય ને મજા ના આવે છે, ટપરી ઉપરની મજા આવે ને, તો ફટાફટ ચા પીવા જઈએ અને બજાર વિઝિટ કરીએ. અને 7:15 આવવાના છે ને મિત્ર, 7:30 ને 5 આપણી હોટેલેથી પિકઅપ કરશે અને આપણને ક્રૂઝમાં લઈ જશે. ઓકે, આટલી ઘટના હતી. ચલો ભાઈ બજારમાં આવો, ફટાફટ વાતો નહીં. અમારી જે હોટલ છે ને એની આગળ જે ગલીમાં હેડીને બહાર આવો ને ત્યાં જ આવું, તો મારે તો માન ધ્રુમીન મનાઈને લઈ જવું પડે એમ ધ્રુમીન. પણ એના માટે મેં કહ્યું હજી એક દિવસ, હજી અડધો દિવસ નહીં થયો ગોવામાં. અરે હજી એનો સમય તને આપીશ, તને કાલે તને શોપિંગ કરે, કાલનો દિવસ શોપિંગ માટે, બસ કાલ સવારના પોરમાં આપણે શોપિંગ કરીએ. મેળ છે ના પડે નહીં કઈ બીજી નો સ્વિમિંગ બીમિંગ, જો એનું ધ્યાન જ નહીં હો બ્લોગમાં, જો એનું ફાંફા તો એટલે બધું જોવામાં જ છે. પણ આપણે કરશું તો તું ચિંતા ના કર. અરે પિઝા હટ નહીં ભાઈ, અમે તો હેડતા અમે તો ઓછામાં ઓછા 2-3-2.5 કિલોમીટર તો ચાલ્યા છે. 1.5 કિલોમીટર ચાલ્યા, પણ યાર ચા મળી નહીં અહીંયા યાર. જો પિઝા હટ મળી ગયું અને આ ચર્ચ, આ બે વસ્તુ મળ્યા પણ ચા ના મળી યાર. ચાની શોધખોળમાં 2 ગુજરાતી તળ ફરી રહ્યા છે ઇન ગોવા. આવું બધું છે. અરે તો આખું ગામ ફર્યું અને છેવટે એક જગ્યાએ ગુજરાતી બધું નાસ્તો લખ્યો હતો ને, ત્યાં મારી નજર પડી, મારી બા જ નજર પડી કે અહીંયા ચા મળશે. તો ફાઇનલી અહીંયા ચા મળી રહી છે. હવે જોઈએ કેવી છે. ચા ને થેપલા મંગાવ્યા અમે લોકોએ, પણ ગરમી બહુ જ લાગે. શું કહેવાય ભાઈ બાન, ફાઇનલી ધ્રુવીએ ગમે તેટલી જીદ કરીને મારું ના માને એટલે ના જ માને. ના મેં જ કીધું બહુ બધી વસ્તુ તો ધ્રુવીએ શોપિંગ કરી લીધી છે. તો હવે અમારી બસ આવી રહી છે. આ શું લખ્યું? આ મેરી ઓટ લખ્યું ને ત્યાં. તો સારું થયું, તો મને હુજુદ મેં ફોન કર્યો, ભાઈ સાહેબ કેટલે રહ્યા? તો કે બસ અમે 5 મિનિટમાં આવીએ જ છીએ, બસ 9499 એવું બસનું નામ દીધું. બરાબર. ધ્રુમીના માન કાઢી બહાર, આમ ખેંચીને ચોટલો ઝાલીને કે બહાર નીકળ. જો ક્યાં ગઈ? અરે ભાઈ આને એક તો શોપિંગમાં બહેરોને લઈને આવે, શોપિંગ બહુ કરો. તમારે આવું થતું હતું, આ બાંધીને રાખવી પડે. ગમે તે દુકાનમાં જતી, આ ગોવા નહીં આવી, સાચું કહું ફરો. જે દુકાન જો એનું ધ્યાન છે. એક બસ આવે છે એ છે કે નહીં 9499. ઓકે ફાઇનલી ગાઈસ બસ આવી ગઈ છે. ફોન કર મારા જીવ થઈ ગઈ. ફોન કર પછી મિસ થઈ જાય તો આપણે પૈસા આપીને આવી ગઈ છે બસ. હવે સીધા જઈશું ક્રૂઝ ઉપર. મજા આવશે ગાઈસ. ક્રૂઝ આવી ગઈ છે ગાઈસ. આપણે ત્યાં જવાનું છે લગભગ. હા ત્યાં છે. ક્રૂઝ દેખાય છે? મને પણ દેખાય છે. હવે ત્યાં લઈ જાય છે કે નહીં એ જોવાનું છે ગાઈસ. ફાઇનલી ગાઈસ ફરીને થાકી ગયા. હવે અહીંયા ફાઇનલી વારો આવી ગયો છે ગાઈસ. માહોલ ચલ જલ્દી આગળ બેસા. ના
को देख के उन्हें फॉलो करना है. बहुत ही सिंपल स्टेप. वेटिंग फॉर एवरीवन टू कम. चलो यार आ जाएगा. कम ऑन फ्रेंड्स, आप गोवा में आए हो, कुछ सीख कर जाना अच्छी बात है. इट इज जस्ट फॉर 2 to 3 minutes. आपको बोर नहीं हो जाएगा, प्रॉमिस. आ जाइएगा स्टेज पे. अगर आपको पसंद नहीं आता है तो आप बाद में आके बैठ सकते हो, बट स्टार्ट एट दिस. कम ऑन. सो एवरीवन रेडी? यस, आवाज नहीं आ रही है यार. एवरीवन रेडी? ओके, दिस इज वंडरफुल. सो फर्स्ट वी स्टार्ट विद द So everyone, your hands on your waist, अपने हाथ कमर पे रखिएगा. And we'll start with a simple step by putting your one leg in front and one leg behind. एक पैर आगे और एक पैर पीछे. Wonderful. Come on, keep on going.